ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના દાવાઓ વચ્ચે બનાસકાંઠાના ઓગળ તાલુકાના ઉણ ગામ પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલે 1 કરોડથી વધુની કિંમતનો 900 પેટી વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડીને કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાડ્યા છે। રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર જ રહી ગઈ હોય તેવું ફરી એકવાર સાબિત થયું છે। સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસીની ટીમને ખાનગી બાતમી મળી હતી કે ઓગળ વિસ્તારમાં કાપડની આડમાં મોટા પાયે વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે। આ બાતમીના આધારે એસએમસીની ટીમે ઓગળ તાલુકાના ઉણ ગામ પાસે વોચ ગોઠવીને એક શંકાસ્પદ ટ્રકને અટકાવી હતી। પોલીસે જ્યારે ટ્રકની ઝીણવટભરી તલાશી લીધી ત્યારે કાપડના જથ્થાની પાછળ સંતાડેલી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ 900 જેટલી પેટીઓ મળી આવી હતી। બજાર કિંમત મુજબ આ દારૂ અને ટ્રક મળીને કુલ 1 કરોડ રૂપિયાથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। એસએમસીની ટીમે તાત્કાલિક ધોરણે ટ્રકને કબજે કરીને આગળની કાર્યવાહી માટે થરા પોલીસ મથકે ખસેડી છે। આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાતા જ પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે। પ્રાથમિક તપાસમાં આ દારૂનો જથ્થો પડોશી રાજ્ય રાજસ્થાન તરફથી ઘુસાડવામાં આવ્યો હોવાની શંકા સેવવામાં આવી રહી છે, જેને પગલે સરહદી વિસ્તારની ચેકપોસ્ટ અને સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે। આટલો મોટો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ગુજરાતમાં કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસે સપ્લાયર સામે ગુનો નોંધીને દારૂના આ મોટા નેટવર્ક પાછળ મુખ્ય સૂત્રધાર કોણ છે તેની ઘેરી પૂછપરછ શરૂ કરી છે। એસએમસીની આ સફળ કામગીરીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે, પરંતુ સરહદી વિસ્તારમાંથી આટલી સહજતાથી દારૂ ઘૂસી જવો તે સ્થાનિક પોલીસ તંત્રની નિષ્ક્રિયતા સામે મોટા સવાલો ઊભા કરે છે। માનસિંહ ચૌહાણ, બીકે ન્યૂઝ ચેનલ, કાંકરેજ।